ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે દાખલા નંબર 17 અ નીચે આપેલી માહિતી પરથી મજૂર ફેરબદલા દરની ગણતરી કરો। એ મજૂર ફેરબદલી દરના દાખલા છે જેનો આપણે અગાઉ વિડીયો સૂત્રનો નાખી દીધેલો છે, તો પહેલાં તે જોઈ લો, ત્યારબાદ આ વિડીયો શરૂઆત કરો। એમાં આપણને 3 વસ્તુ શોધવાની કીધી છે: છૂટા થયેલા કામદારની પદ્ધતિ, પુનઃસ્થાપના પદ્ધતિ, સંયુક્ત પદ્ધતિ। આપણને ઇન્ફોર્મેશન આપેલી છે કે વર્ષની શરૂઆતમાં કામદારોની સંખ્યા 560, વર્ષની આખરના કામદારોની સંખ્યા 640, વર્ષ દરમિયાન કારખાનું છોડી ગયેલા કામદારો 72 અને ખાલી પડેલ જગ્યા પર નવા નિમાયેલા કામદારો 60। હવે આપણે સૌપ્રથમ સરેરાશ કામદાર શોધીએ, કેમ કે તેની બધી જગ્યાએ ગણતરીની જરૂર પડશે। સરેરાશ કામદારનું સૂત્ર શું છે? તો કે શરૂના કામદાર પ્લસ આખરના કામદાર ભાગ્યા 2। હવે શરૂના કામદાર અહીંયા આપણને આપેલા છે 560 પ્લસ આખરના કામદાર આપેલા છે 640, બંનેનો ભાગાકાર કરતાં આપણને મળશે 600। ત્યારબાદ જે પહેલા નંબરમાં કીધું છે આપણને છૂટા થયેલા કામદારની સંખ્યા, તે શોધીએ। તેનું સૂત્ર શું છે? તો કે છોડી ગયેલ કામદાર ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100। છોડી ગયેલા એવા કામદાર કેટલા છે? 72 આપણને આપેલું છે, એટલે કે 72 ભાગ્યા 600 ગુણ્યા 100, એટલે આપણને જવાબ મળશે 12%। ત્યારબાદ બીજા નંબરમાં છે પુનઃસ્થાપના, એટલે કે નવા નિમાયેલા, ગમે એ તમે લખી શકો છો। એનું સૂત્ર શું થશે? તો કે પુનઃસ્થાપના પર અથવા તો નવા નિમાયેલા ભાગ્યા સરેરાશ ગુણ્યા 100। તો નવા નિમાયેલા એવા કેટલા છે કામદારો? 60 છે, એટલે કે 60/600 ગુણ્યા 100, એટલે આપણને જવાબ મળશે 10%। ત્યારબાદ ત્રીજું આપણને કીધું છે સંયુક્ત પદ્ધતિ, એને શું કહેવામાં આવે છે? બીજું મિશ્ર પદ્ધતિ, એટલે કે છોડી ગયેલા પ્લસ નવા નિમાયેલા ભાગ્યા સરેરાશ ગુણ્યા 100। હવે તમને એમ થશે કે આ બંને મળી ગયું એટલે આ બંનેનો સરવાળો કરીને કરી શકીએ, પણ એ રીતે ના થાય। આપણે એની જે રકમ છે એ જ રીતે કરવું પડે, એટલે કે 72 પ્લસ 60 ભાગ્યા 600 ગુણ્યા 100 બરાબર 22%। તમે આખો દાખલો જોઈ શકો છો। હવે આપણે જોશું દાખલા નંબર 21। શેખા લિમિટેડ કામદારની વિગતો નીચે મુજબ છે, જેમાં આપણને તારીખ 1/1/24ના રોજ કામદારની સંખ્યા 2700 આપેલી છે, રાજીનામું આપી છૂટા થયેલા કામદારની સંખ્યા 270 આપેલી છે, બરતરફ થયેલા કામદારની સંખ્યા 80 આપેલી છે, નિવૃત્ત થયેલા કામદારની સંખ્યા 190 આપેલી છે, નવા નિમાયેલા કામદારોની સંખ્યા 1360 આપેલી છે, જેમાં વિસ્તરણ યોજનાને કારણે 1000 કામદારોની નિમણૂક કરવામાં આવી છે, અને સંયુક્ત મજૂર ફેરબદલી દર 30% આપેલો છે। ઉપરોક્ત માહિતી પરથી 31/1/2024ના રોજ એટલે મતલબ કે આખરના કામદારોની આપણે ગણતરી કરવાની છે। આપણને કઈ કઈ વસ્તુઓ આપેલી છે અહીં? તો કે સંયુક્ત મજૂર આપેલું છે, સંયુક્ત મજૂરી દર આપેલું છે, તો તેનું સૂત્ર આપણને કયું ખબર છે? કયા કયા આવે? તો કે છોડી ગયેલા પ્લસ નવા નિમાયેલા ભાગ્યા સરેરાશ ગુણ્યા 100। હવે સંયુક્ત ફેરબદલી દર તમને અહીં 30% આપેલો છે, એટલે કે અહીં 30 ના 30 લખી દઈએ। ત્યારબાદ છોડી ગયેલા અને નવા નિમાયેલા, તો રાજીનામું આપી દીધું એટલે એ પણ છોડી ગયેલા, એટલે કે 270 પ્લસ બરતરફ થયેલા, એટલે એ જ થશે, એ પણ આમાં સમાવેશ થાય છે, પ્લસ નિવૃત્ત થયેલા, એટલે કે છૂટી ગયેલા, અને પછી છે નવા નિમાયેલા પણ 1360 છે, જેની અંદર 1000 કામદારની સંખ્યા આપેલી છે અહીં આપણને, જે આપણે માઇનસ કરીને લખવાની હોય, એટલે કે 1360 માઇનસ 1000 એટલે કેટલા આવશે? 360 ભાગ્યા શું આવશે? તો કે સરેરાશ કામદાર ગુણ્યા 100। હવે સરેરાશ કામદાર ક્યાં જાય? ઉપર જાય। સરેરાશ કામદાર બરાબર આ બધાનો આપણે સરવાળો કરીએ, એના ગુણ્યા 100 કરીએ, એટલે કેટલો મળશે? 90000 ભાગ્યા 30, કેમ કે આ ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકાર, તો સરેરાશ કામદાર કેટલા મળે? સરેરાશ કામદાર બરાબર 3000।
હવે સરેરાશ કામદારનું સૂત્ર આપણને ખબર છે, તો કે સરેરાશ કામદાર બરાબર શરૂના કામદાર પ્લસ આખરના કામદાર ભાગ્યા 2. સરેરાશ કામદાર આપણને મળી ગયા 3000, શરૂના કામદાર આપણને આપેલા છે 2700 પ્લસ આખરના કામદાર આપણે શોધવાના છે ભાગ્યા 2. હવે 2 જે છે એ ભાગાકારમાં છે, આમ જતો શું થશે ગુણાકારમાં, એટલે કે 3000 ગુણ્યા 2 એટલે કેટલા થશે 6000 બરાબર 2700 પ્લસ આખરના 2700 પ્લસ છે, આમ જાય તો શું થઈ જશે માઇનસ, એટલે કે 27000 માઇનસ 6000 માઇનસ 2700 એટલે આખરના કામદાર 6000 માંથી 2700 કાઢો એટલે મળશે 3300, જે આપણને આખરના કામદાર મળશે. આખો દાખલો તમે જોઈ શકો છો. આપણે જોશું દાખલા નંબર 28નો ક. પ્રણવ લિમિટેડ કામદારોની વિગત નીચે મુજબ આપેલી છે, જેમાં તારીખ 30/4/24ના રોજ કામદારની સંખ્યા 1360 આપેલી છે. રાજીનામું આપી છૂટા થયેલ કામદારની સંખ્યા 140 આપેલી છે. બરતરફ થયેલ કામદારની સંખ્યા 30 આપેલી છે. નિવૃત્ત થયેલ કામદારની સંખ્યા 80 આપેલી છે. નવા નિમાયેલા કામદારની સંખ્યા 620 આપેલી છે, જેમાં 401 એવા છે વિસ્તરણ યોજનાના, અને સંયુક્ત મજૂર ફેરબદલી દર 25% આપેલો છે. આપણને શરૂના કામદારો શોધા, અને પહેલાંના દાખલામાં આપણે આખરના કામદાર શોધ્યા હતા, અહીં આપણે શરૂના કામદાર શોધવાના છે. તો જે વસ્તુ આપણને આપેલી છે પહેલાં તેનું સૂત્ર લખીએ, એટલે કે સંયુક્ત મજૂર દર બરાબર શું થાય છોડી ગયેલા વત્તા નવા નિમાયેલા ભાગ્યા સરેરાશ ગુણ્યા 100. હવે સંયુક્ત મજૂર ફેરબદલી દર જે આપણને 25 આપેલું જ છે, તો કે 25 બરાબર છોડી ગયેલા કેટલા છે, છોડી ગયેલા રાજીનામું આપી ગયેલા 140 પ્લસ બરતરફ થયેલા કેટલા છે 30 પ્લસ નિવૃત્ત થયેલા કામદાર કેટલા છે 80 પ્લસ નવા નિમાયેલા કામદાર કેટલા છે 620 છે, જેમાં 401 એવા છે વિસ્તરણ યોજના છે. 620માંથી 400 માઇનસ કરીએ એટલે કેટલા મળશે 220 ભાગ્યા સરેરાશ કામદાર ગુણ્યા 100. સરેરાશ કામદારને ઉપર લઈ જઈએ એટલે કે સરેરાશ કામદાર બરાબર 140 પ્લસ 30 પ્લસ 80 પ્લસ 220 ભાગ્યા 25 ગુણ્યા 100. તો સરેરાશ કામદાર આપણને કેટલા મળશે, સરેરાશ કામદાર આપણને મળશે 1880. હવે સરેરાશ કામદારનું સૂત્ર આપણને ખબર છે, તો કે સરેરાશ કામદાર બરાબર શરૂના કામદાર પ્લસ આખરના કામદાર ભાગ્યા 2. શરૂના કામદાર આ સરેરાશ કામદાર આપણને મળી ગયા છે, કેટલા આપેલા છે 1880 બરાબર શરૂના કામદાર આપણે શોધવાના છે, અને પ્લસ આખરના કામદાર અહીં આપણને પહેલાં જ આપેલા છે 1360 ભાગ્યા 2. 2 ભાગાકારમાં છે, આમ જશે એટલે ગુણાકાર, એટલે 1880 ગુણ્યા 2 બરાબર શરૂ પ્લસ 1360, એટલે કે 1880 ગુણ્યા 2 એટલે થશે 3760. હવે આ પ્લસમાં છે, આમ જશે તો માઇનસ 1360 બરાબર શું થઈ જશે શરૂ. હવે 3760માંથી 1360 માઇનસ કરીએ એટલે આપણને મળશે 2400 બરાબર શરૂના કામદાર. બધા જ દાખલા તમે તમારી નોટમાં લખી નાખજો, જેથી એક્ઝામ સમયે તમને હેલ્પ થાય. થેન્ક યુ.